લાંબી રેસ માટે એનબીસી બ્યોરિંગ્સ, a CK બિરલા ગ્રુપ કંપની. સમાચાર વડોદરામાંથી કે જ્યાં બરોડા ડેરીના ડિરેક્ટર અને ભાજપ અગ્રણી સામે ફરિયાદ નોંધાઈ છે. 4 લોકોને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે. કુલદીપસિંહ રાહુલજી બરોડા ડેરીના ડિરેક્ટર સામે ફરિયાદ દાખલ થઈ હોવાની વિગતો મળી રહી છે. પોતાના પેટ્રોલ પંપના મેનેજર અને 3 કર્મીઓને ધમકી આપી વિશ્વા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલના વેચાણ પૈસા અંગે વિવાદ સર્જાયો હતો તેવી વિગતો હાલ મળી રહી છે. તો પોતાના પેટ્રોલ પંપના મેનેજર અને 3 કર્મચારીઓને ધમકી આપી હોવાની વિગતો છે. વિશ્વા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલના વેચાણના પૈસા અંગે વિવાદ સર્જાયો હતો. જો કે બરોડા ડેરીના ડિરેક્ટર સામે આ ફરિયાદ દાખલ થઈ છે. ભાજપ અગ્રણી સામે આ ફરિયાદ દાખલ થઈ છે. 4 લોકોને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે. વિગતો મળી રહી છે કે કુલદીપસિંહ રાહુલજી બરોડા ડેરીના ડિરેક્ટર કે જેઓ સામે ફરિયાદ દાખલ થઈ છે, પોતાના પેટ્રોલ પંપના મેનેજર અને 3 કર્મચારીઓને ધમકી આપી જાનથી મારી નાખવાની અને તેને લઈને આ સમગ્ર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિગતો એવી પણ મળી રહી છે કે વિશ્વા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલના વેચાણના પૈસા અંગે વિવાદ સર્જાયો હતો. અમારા સંવાદદાતા રણજીત વધુ વિગત આપી રહ્યા છે. રણજીત, પૂરી વિગત. જી, આપને જણાવી દઉં કે ડેસર તાલુકાના વરનોલી ગામે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી અને ભાજપના અગ્રણી કુલદીપસિંહ રાહુલજીનો વિશ્વા નામે પેટ્રોલ પંપ આવેલો છે. ત્યાં એક મેનેજર અને 3 ફિલર તરીકે ફરજ બજાવે છે અને જેમાં પેટ્રોલના અને ડીઝલના વેચાણની આવકના મુદ્દે કુલદીપસિંહ રાહુલજી અને આ 4 કામદારો વચ્ચે વિવાદ સર્જાયો હતો અને તેમાં 3 ફિલરો અને એક મેનેજર, આ 4 કુલદીપસિંહ સામે જાનથી મારી નાખવાની ધમકી અને સ્ટેમ્પ પર નોટરી કરાવવાના આક્ષેપ સાથે ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બિલકુલ, આભાર. તો પોતાના પેટ્રોલ પંપના મેનેજર અને 3 કર્મીઓને ધમકી આપી હતી, જે બાદ ફરિયાદ દાખલ થઈ છે. લાંબી રેસ માટે એનબીસી બ્યોરિંગ્સ, a CK બિરલા ગ્રુપ કંપની.